હેલો ગાઈસ, વેલકમ ટુ ન્યૂ બ્લોગ. શું કરવા? પુષ્પા જોવા જાય છે મિત્રો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમે જઈ છીએ પુષ્પા 2 જોવા. તો વિરાદિત્ય તમને એમ કે છે કે અમે જઈ છીએ પુષ્પા 2 જોવા. અત્યારે વાગ્યા છે 4:30 જોવા જાય છે. હે ને પુષ્પા 2 જોવા જાય છે. હા, પુષ્પા 2 જોવા જાય છે. પુષ્પા તો મળીએ આગળના બ્લોગ પુષ્પા 2 માં મળીએ. ચાલો, પુષ્પા આવી ગયું. પુષ્પા વિરાજ ક્યાં આવી ગયું? વિરાદિત્ય અહીંયા આવીને એમ પૂછે કે ક્યાં પુષ્પા, એમ પૂછે વિરાદિત્ય. જો વિરાદિત્ય આનું પર હાલ હાલ હાલ, કઈ નથી, કઈ નહીં, નીચે પડી જા. હવે ક્યાં જાય છે આપણે? ઉપર જાય છે. હજી થોડીક વાર છે અમારી એ મૂવીને. તો અમે ગેમ ઝોનમાં આવ્યા છીએ. ગેમ ઝોનમાં વિરાદિત્ય આવે છે. પેલી વાર હા, જોયું છે. કેમ બંધ થઈ છે બધું? રાજકોટ પછી ક્યાં ગયો ચાલુ કર્યો? વાહ ભાઈ, અમે પ્રાઇવેટમાં આવ્યા છીએ. તો વિરાદિત્ય ભાઈ તો મોજ પડી ગઈ. પછી આપણે આવશું. આજે હું ને મમ્મી આવ્યા છીએ જમવા. હું ને મમ્મી બે જ હતા જમવામાં. તો અમે જમવા આવ્યા છીએ અને અહીંયા વોકિંગ માટે આવી ગયા છીએ. મમ્મીને દોડાવે છે, મમ્મીને વોકિંગ કરાવે છે. જો અહીંયા વોકિંગ કરવા આવ્યા છીએ. વોકિંગ કરવા ન થાય, ખાલી જોવા આવ્યા છે કેવું છે એમ. વિરાદિત્યના પપ્પા કોઈ દિવસ આવી જગ્યાએ ન લઈ આવે, પણ મમ્મીને કીધું તમે મને લઈ જાઓ, હાલો તો જોવા મળશે. તો અમે ઘરે આવી ગયા છીએ અને ન્યૂઝ મળ્યા છે કે પપ્પાને કૂતરું પડ્યું. તો વિરાદિત્ય છે ને પપ્પાને દવા કરસ. તું વિરાદિત્ય પપ્પાને કૂતરું કઈડી ગયું ને, તો વિરાદિત્ય દવા લગાડે. ક્યાં કઈડી ગયું પપ્પા કૂતરું? કૂતરું ક્યાં કઈડી ગયું? પાડી તું હતું ને, બહુ કઈડી ગયું. કા વિરાદિત્ય? હાલ હવે લગાઈ દીધી. ઉભો થઈ જા. જો દુખે દાદા. અડાઈ નહીં, અડાઈ નહીં. 4 દાંત બેહાડ દીધા છે, 4, અને 5 ઇન્જેક્શન આવશે. બાપા કૂતરાઓની બહુ ધ્યાન રાખવાની. બહુ કૂતરા કઈડે છે બધાને. પ્રયાગભાઈ ને કઈડી ગયું. હેલો મિત્રો, અમે આવી ગયા છીએ વાડીએ. વરાળિયું બનાવવા માટે. બહુ મસ્ત વાડી છે. શાકભાજી લઈ આવ્યા. અત્યારે વાગ્યા છે 4 અને અમે વાડીએ આવ્યા છીએ. જો સામે છાયા દીદી, મમ્મી, જીજાજી, વિરાદિત્ય લીલું લીલું શાકભાજી ઉતારે છે. વિરાદિત્ય શું ખાસ? અરે વાહ મારો દીકલો. છાયા દીદી ન્યા ન્યા ભરીને ન ખાઈ લઈશ. જેજી બહુ મસ્ત વાડી ગોતી આવ્યું. હા, બતાવો છાયા દીદી એકાદ રીંગણું. વાહ, રીંગણા. વાહ શ્યામભાઈ. છાયા દીદી
વાહ, ટમેટા આપજો અમને. ટમેટા, મરચા, એમાં રીંગણા છે. કાચો ઓળો કરી નાખશે. જો વિરાદી તે છાયા બાબા પાસે ટમેટી પડી જાય એને કરતા આમ આવો ને લઈને આવજો. મમ્મી કાચું રીંગણું ખાવા માંડ્યા. મમ્મી બતાવો તો ખાઈ ગયા. કાચું રીંગણું ખાઈ ગયા મમ્મી. દેવ્યાની બાએ દૂધી ગોઈતી છે તો અમે જાય છે દૂધી જોવા. લાંબી લાંબી દૂધી દેવ્યાની બા જેવડી છે એમ કે છે. આજો નાની એમથી. ઓહો, દૂધી મસ્ત દૂધી છે. અહીંયા તો જો દૂધી ના લૂમખા. શું કહો છો છાયા દીદી? કુણી કુણી દૂધી નો હલ જો ને લૂમખા લૂમખા. મોઢું એ આમડી નો હોય, એ આમડી નાના વાડીએ હોય. દેખો સામે વરાળિયું ઉકળી રહ્યું છે. અહીંયા બધી સામગ્રી કાપીશ. છાય દીદી ને અત્યારથી લારુ ના ફુવારા છૂટે મોટા. વીરાદિત્ય ક્યાં આવ્યો તું? જોઉં છે વાડી આવ્યો. તો આ મામીસા ટમેટાની પ્યુરી બનાવે છે, જોઈ શકો છો. અમે સામે આપણું વરાળે ટમેટો પ્યુરી સામે વરાળ્યું એમાં મીઠું નાખવાનું બાકી છે. આ ખુલતું નથી, લાવતું તો જો આ ખુલતું નથી. એડ ભરાઈ ગઈ છે આમાં. જોઈએ ખુલી. ચલો બર્તનની વ્યવસ્થા થાય છે અહીંયા. ચટણી મરચા જોઈ શકો છો. વરાળિયું ઉગળી રહ્યું છે. વાહ વાહ, આખા તપેલાનું અડધાનું પોણું તપેલું થઈ ગયું છે. જોઈ શકો છો તમે. આ બધા બેઠા અહીંયા અને બધા તાપણી કરીએ છીએ. બધા જમે છે. તારા માટે ગિફ્ટ. આજે વિરાદિત્યનો હેપી બર્થડે ની તૈયારી કરી છે અમે. થેન્ક યુ દિયા કેતા. હા, આ વિરાદિત્યના કપડા છે. બાય હોટસ્કોચ. એમાં તો પાવડર આવ્યો. છાડીઓ પાડીઓ થઈ જશે વિરાદિત્યા ખાઈને. શું છે? નેનગ્રો નેસ્લે. વિરાદિત્યના કપડા મોટા થશે. ઓહો હો, નહીં થાય. છાડા પાડા થવું ને કઈ. એની સાઈઝ થી નાના મગાવ્યા તો મને થઈ રહે એમ છે. મસ્ત શૂઝ લેવાના ની ઉપર. હવે જો પછી આ પહેરીને બતાવશું અમે. હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો જાજા દિવસના બધાને જય માતાજી. ઘણા ટાઈમ પછી બ્લોગ પાછું શરૂઆત કરું છું. તો કેમ છો બધા? કમેન્ટમાં કહેજો જરૂર. મજામાં છો કે શું છે? બધા મજામાં જ હશે. અને હું બનાવું છું અત્યારે રસો. અત્યારે વાગ્યા છે 12:30. અડદની દાળ અને બાજરાના રોટલા. અને આજે રાતે તો અમે જવાના છો વાડીએ જમવા. અને એક છે ને અમે હું તમને બીજું પણ વાડીએ જઈને બતાવીશ.
એના માટે મળીએ આપણે આગળ. અને વિરાદિત્ય અને મમ્મીને પણ મળી લઈએ આજે, ઝાઝા દિવસે મળો છો તો. વિરાદિત્ય હેલો ગાઈસ બોલ બોલ. વિરાદિત્ય હેલ્પ કરે છે મમ્મીને કામ કરવામાં, મદદ કરાવે છે. મમ્મી જય માતાજી. જય માતાજી. ઝાઝા દીના. જય શ્રી કૃષ્ણ. કાં દીકુ કામ કરો સ્કૂલ માં ખાવ ઉડાયો કરે હું ભાજી ભાજી મીરું છું. શું કરસ તું? ભાજી મીરું છું. કઈ ભાજી છે? મેથી કે મેથી ભાજી. મેથી ભાજી. ખાવાની ભાજી. ખાવાની ભાજી તો ખા. ખા ખા. બહુ સરસ લાગે. અરે વાહ. શિયાળામાં બહુ સારી કે બોલ તો દીકુ શિયાળામાં બહુ સારી. મેથી ખાવાથી ફાયદો કે ઓકે. મેથી ખાવાથી ફાયદો બહુ થાય કાં દીકુ? તો આ હતું બા દીકરાનું કામ અત્યારે. અને હવે હું બનાવીશ રોટલા ને રોટલી ને વિરાદિત્યનું સાવ નવું હાલે રાખે છે સંસારમાં. ટાઈમ મળતો નથી. પ્લે હાઉસ હોય છે, વિરાદિત્ય હોય છે. હમણાં મારા દાદા એક્સપાયર થઈ ગયા હતા. ઘણું બધું જિંદગીમાં ચાલે છે, એના લીધે બ્લોગ બનાવવાનું ખબર નહીં, ટાઈમ જ નથી મળતો. પણ હવે કોશિશ ને મહેનત અને શું કહેવાય વિચાર એવો છે કે ડેઈલી વ્લોગ અપલોડ કરીશ. જોકે આવું તો હું 50 વાર બોલી ગઈ છું પણ થતું નથી. પણ શાયદ હવે ફાઇનલી થશે. તો ચલો મળીએ આગળ. કેસા રહેતા હે આજ કા દિન. વિરાદિત્ય રીંગણા વીણે છે. અમે આવી ગયા છીએ વાડીએ પાર્ટી કરવા. વિરાદિત્ય વીણે છે રીંગણા. લઈ લીધા ને? નાખ દે હાલ. આમાં નાખ દે હાલ. હજુ લાવો છું. હા લે. જો બાપુ આપે ઈ લઈ આવ પેલા. મરચા રીંગણા. મરચા નો લેતો દીકુ અહીંયા જીવા. નહીં નહીં જાતો નહીં, જાતો નહીં. નાના છે. કેતો વચ્ચે કાપી નાખો. ચાલો રીંગણા રીંગણા રીંગણા. જો આ રીંગણું મેઘવર્ધન નું રીંગણું. કાંટા લઈ લ્યો હાલો બધા. દવા વગરના ઓર્ગેનિક. ઓર્ગેનિક મીઠા મધુર રીંગણા. હજી આપણે આમ આખું ઓલું આમ જો અહીંયા આટલો ઢગલો સામે ઢગલો બરાબર હવે બોલો. અહીંયા જો રીંગણું મૂળિયામાં છે બહુ ઠીક. ક્યાં છે? ઓહો ભાઈ ટમેટી વીણે છે ભાઈ. ઓલું લાલ દેખાડો જો ઓલી બાજુ રહ્યું તે. પાચા ટમેટા. આ ઓહે દેશી ટમેટા છે. આ તો બહુ સારા. બાકી તો લઈ આવતો એટલે એમને વાગણ દીકરું લાગ્યું છે. ટી-શર્ટ પહેરેલું છે કે તે બા લીંબુ તોડે છે ઈ. કાંટા વાગે છે. તું આ ગોરી બેટા કાંટા ગોળ ફેરવ તો ઉડી જાય. બાકી લસી કરે એ જો ઉપર અહીંયા ઉપર છે નીચે છે. હા પણ તો પપ્પા ક્યાંય નથી થતા અહીંયા છે. લીંબુડા લીંબુડા કચ્ચા પક્કા વિરાદિત્ય તોડે છે. ભેગા કરે છે ડોલમાં. નાખો નાખો. તો આલે હવે એન નથી રહેવું મારી આગળ તો. ના ના રે અંદર નહીં તૂટે હમણે. હવે અંદરના ચાર ના ના હોય બનાવવું પડશે. તો અંદર જીવે તમારી છો. હા બહુ લીંબુ આવે આમલાની લીંબોડીમાં. અમારી લીંબોડી છે ને આમલા નહીં એટલે એટલા લીંબુ છે, નકર ન હોય એટલા લીંબુ. જો વિરાદિત્ય લીંબુ તોડ્યા. હેલો મિત્રો, તો અમે અત્યારે વાડીએ ખાસ એક આ રીઝન હતું આવવાનું. આ છે
તેલ, ટોપરાનું તેલ ઘાણીએથી ઓરિજિનલ, જે અમે જાતે બનાવ્યું છે આ તેલ. અને આમાં છે ને બીજા હેર ઓઇલ બનાવી છે અમે. અને જે કોઈને ઓર્ગેનિક હેર ઓઇલ જોતું હોય તો કોન્ટેક્ટ કરે, કમેન્ટ કરે. જે એના માટે અહીંયા બધા ઓહળિયા છે. અને અમારો એક સિક્રેટ પાવડર આમાં નાખવાનો છે, જે ઈ અમે કોઈને નહીં કહી કે કયો પાવડર નાખવાનો છે, બરોબર? કોઈને ઓર્ડર દેવો હોય તો કમેન્ટ કરજો, મેસેજ કરજો. ઇન્સ્ટામાં પણ આમાં બધા બીજાય તેલ નાખેલા છે. આ એક ટોપરાનું તેલ છે. અને આનો ખાસ ફાયદો છે કે સફેદ વાળ થતા અટકાવે છે. સફેદ વાળ હોય ઈ કાળા કરી નાખે, વાળ ખરતા અટકાવે. બીજું લાંબા ખાલી ઘટા ઘણા એવા વાળ બની જાય એનાથી. અને આ વાડીના કુદરતી વાતાવરણમાં બનેલું તેલ છે. આને આખી રાત વાડીના વાતાવરણમાં આખી રાત ઠારમાં રાખવાનું છે. હજી એક આપણો સિક્રેટ પાવડર છે હો, ઈ આપણે તો બતાવવાનો નથી. ઓકે ઓકે હાલો. જેના લીધે વાળમાં એકદમ સિલ્કી. તો ગાઈસ અહીંયા તેલ ઉકળીને રેડી થઈ ગયું છે. તો હવે બસ એને ગાડીને ભરવાનું છે. કોઈ ઓર્ડર દેવો હોય તો આપી દેજો. વિરાદિત્ય ટોપી પહેરી છે. એમ ના ચાલુ. કેવી લાગે તને? ગમે છે? બહુ ગમે છે. એ ગર્લ હોય એવું લાગે, ગર્લ. બોય માટે જ છે, ગર્લ માટે નથી. નાની એ બનાવી ને ગોંડલ. તું બીવડાવ હવે, તું બી. મમ્મીએ બનાવ્યા છે મમરાના લાડવા. ખીહર સ્પેશિયલ લાડવા બનીને તૈયાર છે. અને વિરાદિત્ય બેસી ગયો છે લાડવા. વિરાદિત્ય કોને બનાવ્યા લાડવા? હે વિરાદિત્ય? પછી વિરાદિત્યનો હેપી બર્થડે આવશે કા વિરાદિત્ય? પછી કેક લેવાની કા દીક, ગિફ્ટ લેવાની. બાને પૂછ મને શું ગિફ્ટ આપશે, પૂછ. થાર લઈ દેવો, પૂછ. હારા છે દીકરો લાડવા? હે કેવા છે લાડવા? સારા છે? કેવા છે લાડવા? મમરા છે? મમરાના લાડવા છે. કેવા છે? સરસ છે ને? વિરાદિત્યના બર્થડે ની તૈયારી. તૈયારી છે. શું છે વિરાદિત્ય કાલે તારું? હે હેપી બર્થડે છે. અત્યારે એનું હમણાં એક ફૂટેલું નીકળ્યું છે અને હવે બીજું પાછું ગોતવા જવું પડશે. આવું બધું છે. બીજું લઈ આવીએ હાલો. ક્યાં વિરાદિત્ય? હા તો અહીંયા જ છો ને બટા, એમાં ક્યાં ને. હવે મને લાગે છે આ બીજું તે ફૂટેલું જ નીકળશે. ફૂટી જ જાય. પ્રેશર એટલું આવે ને. ધીરે ધીરે આવલું કરજો એટલે છે ને. હા કાંઈ વાંધો નહીં. એમને ફૂટી જાય પછી બહુ પૂરશે તો. એમ નહીં કઈ વાંધો નહીં. સેજ એવું આમ એક ઓલું કરી નાખો ને. સેજ ફૂટી જાય તો કઈ વાંધો નહીં. તમ તારે બિંદાસ લઈ આવશું બીજા. ફૂટી જ જાય. પ્રેશર એટલું આવે ને. પ્રેશર જ એટલું આવે. ઓકે હાલો જાઓ. પાછા બીજા લઈને આવી ગયા છે તગડા ચોકડા. હા હું ખોલી દે. હા ધીમે ધીમે કરજો. સક્સેસ જાય નકર પાછો સર્કલ ફરી દો.
પાછું લઈને આવ્યા છીએ અમે તગડો. પાછો ઈ ફૂટી ગયો તો અમે લેવા. આ ઉભો રહે છે આમાં કેતો પાછો બલૂન ફૂટી ગયો તો અમે લાવ્યા પાછા. લઈ આવ્યા છીએ પાછા 3 લાવ્યા છીએ એટલે હવે ફૂટે તો વાંધો નહીં ને. હાલો આપણે જોઈએ. હો ફૂલ આવે છે જોઈએ કયો ફૂલ આ બેન ન જોઈએ આપણે. વાહ સક્સેસ સક્સેસ ફૂલી ગયો. ગેસ વધારે જોઈ ગેસ વધારે પૂરો તો ફૂટી જાય અને ઓછો હોય તો બલૂન ઉડે નહીં. પાછો બલૂન ફૂટી જાય તો બીજો લેવો પડે. હા હવે એક કામ થાય ઉભા રહ્યો. હવે હું લોકો તમને છે ને તમને બધાને હું કહું કઈ રીતે કરવાનું. તમે આગળની રીલમાં હું તમને બતાવું જો વ્લોગમાં બતાડી દઈશ કઈ રીતે કરવાનું. મારો દિમાગ થઈ ગયો છે એક્ટિવ. અમે જઈએ છીએ વીરાદિત્યનું બર્થડે નું શૂટ કરવા નાનું એવું. હેપી બર્થડે છે વીરાદિત્યનો. તો અમે જઈએ છીએ હું દીપ ચાચુ અને દિયા અને વીરાદિત્ય. આગળ જોઈએ દિવ્યાને આવે છે હું. તો અમારું ફોટોશૂટ થઈ ગયું છે કિચડમાં ગારામાં. હેપી બર્થડે તો હા. મેં બલૂન ઉપર જવા દીધા છે. કાલે તમને વ્લોગમાં અને રીલમાં જોવા મળશે કે અમે નોટમાં નિયર જોવા મળશે. કાલે મને બધા વિશ કરજો. તારે મને બધા વિશ કરજો. થેન્ક યુ ગાઈસ. થેન્ક યુ ગાઈસ. હેલો ગાઈસ, અમે આવ્યા છીએ મિતુભાઈના ઘરે. અમે નૈનાબા, આ છે બે ભાભી, મોટા ભાભી નાના ભાભી, આ છે વીરાદિત્ય, આ છે ભવ્ય. તો ઉત્તરાયણમાં હું આવી છું પિયરમાં ઉત્તરાયણ કરવા, ખીહર કરવા. દક્ષ પતંગ લઈને જઈશ. અંધારું થઈ ગયું છે. અહીંયા મેગી પાર્ટી હાલે છે. મેગી, મમરા, મળદિયા, પડીકા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિવ ભવતી ભારતમ અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહम् પવિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ